નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. શ્રીજી ટૂર સાથે અમારી કચ્છ રણોત્સવ ટૂર શરૂ થઈ. કચ્છ રણોત્સવ યાત્રા ગાંધીનગર પથિકાશ્રમથી રાત્રે 11 વાગ્યા શરૂ થઈ હતી. બસમાં બેઠા ત્યાં સુધીમાં અમને ખબર પડી ગઈ કે ઠંડી હશે, પરંતુ બસમાં જ એસી ચાલુ કરવું પડ્યું હતું. સાણંદ વિરમગામ થઈને બીજે દિવસે સવારે ભુજ રેલવે સ્ટેશન પહોંચ્યા, જ્યાં પ્રવેગ કંપની દ્વારા વ્હાઇટ રન રિસોર્ટના આરામદાયક ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. અહીંથી એક વૈભવી પ્રવાસ શરૂ થયો. ત્યાં ફ્રેશ થઈને ગરમ નાસ્તો કર્યો, બહાર ફોટોગ્રાફી અને સેલ્ફી લીધી. બધા વાતો કરતા હતા, આ આખો પ્રવાસ કેવો હશે. પરંતુ અમને વિશ્વાસ હતો કે પ્રવેગ વ્હાઇટ રન રિસોર્ટના ઓપરેશન હેડ દીપલ પરમાર અમારી સાથે છે, જેમણે છેલ્લા 8 વર્ષથી રણોત્સવમાં ઓપરેશન હેડ તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. તેમણે માર્ગમાં ભુજ અને વ્હાઇટ રન વિશે માહિતી આપી હતી, જેથી દરેકને વ્હાઇટ રનની ઉત્સુકતા હતી. ભુજથી ધોરડો જવા માટે લગભગ સવારે 9:30 વાગ્યા એસી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પહેલા સમગ્ર સામાનને ટેગ લગાવવામાં આવ્યા હતા. ખાલી હાથે બસમાં બેસી ગયા અને ભુજથી ધોરડો જવાનો પ્રવાસ શરૂ કર્યો. લગભગ 2 કલાક પછી વ્હાઇટ રન રિસોર્ટ પહોંચ્યા, જ્યાં મેઇન ગેટ પરથી જ સુંદર કલાકૃતિ દેખાતી હતી. બસમાંથી ઉતર્યા બાદ સૌપ્રથમ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને મોટા રિસેપ્શન લોન્જમાં જ્યુસ આપવામાં આવ્યા. એવું ફીલ થયું જાણે બધો થાક ઉતરી ગયો. બાદમાં દરેકને ટેન્ટ ફાળવવામાં આવ્યા. મજા તો ત્યારે શરૂ થઈ જ્યારે દરેક પોતાનો સામાન શોધી રહ્યા હતા. ત્યારે દીપલે કહ્યું કે દરેકનો સામાન પોતપોતાના ટેન્ટમાં પહોંચી ગયો છે. વાહ, ટેન્ટ વિશે શું વાત કરવી. આવા વૈભવી ટેન્ટ, જ્યાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે છે. આપણે ફક્ત આપણા કપડાં આપણી સાથે લઈ જવાના, બાકીની વસ્તુઓ વ્હાઇટ રન રિસોર્ટ દ્વારા આપવામાં આવે છે. ટેન્ટ માં ગયા પછી ફ્રેશ થઈને અમને તરત લંચ માટે લઈ જવામાં આવ્યા, જ્યાં સૂપથી લઈને મીઠાઈ સુધી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. દીપલે રસ્તામાં કહ્યું હતું કે અહીંના ભોજનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય, જે એકદમ સાચો સાબિત થયો. ભોજન પછીનો સમય ફ્રી હોય છે. કોઈ આરામ કરે છે, કેટલાક ઇન્ડોર ગેમ્સ રમે છે અને કેટલાક ક્રાફ્ટ માર્કેટમાં ખરીદી કરવા જાય છે. વ્હાઇટ રન રિસોર્ટથી સાંજે 5 વાગ્યા બસ વ્હાઇટ રન માટે ઉપડી. થોડે દૂર ગયા પછી ઊંટ ગાડીની મજા માણતા અમે વ્હાઇટ રન તરફ આગળ વધ્યા. પહેલીવાર ઊંટ ગાડીમાં બેસવું એ એક અલગ જ નવો અનુભવ હતો. ગીતો गाता गाता અમે વ્હાઇટ રન સુધી પહોંચ્યા. नमस्कार, मैं हूँ दीपल और आज हम आए हैं धोरडो के सफ़ेद रण में, वाइट डेजर्ट, द फिनोमिनल जोग्राफिकल प्लेस, द वाइट डेजर्ट. एक ऐसी खूबसूरत सी जगह जहाँ पर हमें क्षितिज का सही मतलब समझ आता है. इतना सुंदर नज़ारा, सनसेट का खूबसूरत नज़ारा और इतना बेहतरीन कुदरत का ये नज़ारा है जिसके बारे में शब्दों से अभिव्यक्ति करना बहुत मुश्किल है मेरे लिए. मैं दीपल, जिसके शब्द कभी नहीं रुकते, आज मेस्मराइज्ड हो चुकी है इस नज़ारे को देखते हुए. आप सब देख रहे हैं कितना खूबसूरत सा नज़ारा है ये नमक का रेगिस्तान. હું ઈના જાની ગાંધીનગરથી આવું છું. અમને રણોત્સવમાં બહુ સરસ અને બહુ મજા આવી અને કશ્યપભાઈનું બધું મેનેજમેન્ટ બહુ જ ફાઇન હતું. અમને બહુ જ મજા આવી. હું કુસુમ જોશી ગાંધીનગરથી અહીંયા કચ્છમાં સફેદ રણ જોવાના આવ્યા છીએ અને અહીંની અદ્ભુત અનુભૂતિ અને દિવ્ય આનંદ માણવાનો એક અદ્વિતીય લાભ મળ્યો છે અમને. ઈશ્વરની આ કૃપા ચારે બાજુ ફેલાયેલી જોઈને અને ઈશ્વરના સર્જન બધા એટલા આનંદમાં અભિભૂત થઈને આ નજારો માણી રહ્યા છે અને અમે એકદમ કૃતજ્ઞ છીએ ભગવાન પ્રત્યે કે આટલું સરસ સૌંદર્ય અમારા માનવજાત માટે વેર્યું છે. તો ખૂબ ખૂબ ભગવાન તરફ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારી કંપની પણ ખૂબ સરસ છે અને એમની કંપનીમાં અમે આ અદ્ભુત લાભો માણી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. હું ચારુબેન. આજે અમે કચ્છના સફેદ રણના અંદર આવ્યા છીએ અને અહીંનો જે નજારો છે ખરેખર મેં ક્યારેય આવો જોયો નહોતો. અમે આબુ ગયા હતા, પણ આબુ કરતાં પણ વિશેષ જે સૌંદર્ય છે એ કુદરતે અહીંયા વેર્યું છે અને એટલી બધી આમ કુદરતની અનુભૂતિ થઈ રહી છે કે ખરેખર એમ થાય કે જિંદગી જીવા જેવી છે. અને કુદરતે એટલા બધા અહીંયા પહાડ છે, દરિયો પણ છે
અને રણ પણ છે. એટલે ત્રણનો ત્રિવેણી સંગમ અમને અહીંયા જોવા મળી રહ્યો છે. અને આજે અમે જે કંપની અમને મળી છે એ ખરેખર ખૂબ દિલથી અને એક ઘરના સભ્ય હોય એ રીતે દરેક જણ વર્તી રહ્યા છે. એટલે અમને એમ થાય છે કે ખરેખર ક્યાંય પણ અમે જઈએ પ્રવાસમાં તો આવી કંપની હોય તો ખરેખર મજા આવે. અને આજે અમારા બેન શ્રી પાર્વતીબેન, અમારી ભાણી, અમારી ભત્રીજી અને અમારી એક બીજી ભત્રીજી છે એ બધા આવ્યા છે. એમને એટલો બધો આનંદ મળ્યો કે ક્યારેય એ લોકો બહાર નહોતા નીકળ્યા અને આજે નીકળ્યા છે તો આ કુદરતનું સૌંદર્ય ખૂબ છે, અદ્ભુત છે. અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આજે આ પ્રવાસ ગોઠવ્યો. એવા કશ્યપ સાહેબનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માની રહી છું. હું પૂરબિયા કુંદન રાણીથી આવી છું, પણ અહીંનું જે સૌંદર્ય જોઈને એકદમ દિલના ઘણું બધું શાંતિ અને સ્વર્ગની અંદર આવી ગયા હોય એવું વર્ણન થતું. હેમાબેન, આજે અમે આ કચ્છના પ્રવાસે આવ્યા છે અને અહીંયા આગળ અમને ખૂબ જ મજા આવે છે, ખૂબ જ આનંદ આવે છે. અને અત્યારે જ્યાં સૂરજ જે આથમી રહ્યો છે એનું દ્રશ્ય જોવાની અમને ખૂબ જ મજા આવી રહી છે. બધા સભ્યો પણ એટલા સરસ છે કે બધાની જોડે અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અને આવો નજારો અમે ક્યાંય જોયો નથી. આ પહેલી વખત આવો સરસ નજારો અમને જોવા મળ્યો છે. હું દર્શના જોશી. આજે ગાંધીનગરથી અમે સફેદ રણમાં આવ્યા છે. ત્યાં સનસેટ પોઈન્ટનો એટલું આહલાદક દ્રશ્ય હતું કે બધાના મન મોહી લીધા. અમે બધા ગ્રુપમાંથી ગાંધીનગરમાંથી આવ્યા અને સફેદ રણ જોવા આવ્યા હતા. એટલી મજા આવી ને એમાં કશ્યપભાઈએ તો મજા જ કરાવી છે. સફેદ રણ કુદરતનો એક એવો ચમત્કાર જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એવું લાગે કે જાણે માઇલો સુધી સફેદ મીઠાની લાંબી ચાદર સર્વત્ર ફેલાઈ ગઈ છે. દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.